વેલકમ બેક ટુ મારી ચેનલ. તો હું છું નીતિન, તમે જોઈ રહ્યા છો આઈ મિનિટ બ્લોગ્સ. તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે રક્ષાબંધન. તો રક્ષાબંધન નિમિત્તે બધાને પહેલાં તો હેપી રક્ષાબંધન. તો આજે રક્ષાબંધન છે એટલે હું કે બેન બધા રાખડી બાંધવા આવતા હોય તો અમુક બધાને જવાનું હોય રાખડી બાંધવા, અમુક આવતા હોય એટલે એવી રીતના છે. તો આજે રક્ષાબંધન છે એટલે બધા ભાઈ બહેન રાખડી બાંધવા જતા જ હોય તો બરાબર. આજે હમણાં મારી બહેનને બધા રાખડી બાંધશે, મારી બહેન બધી આવશે હમણાં રાખડી બાંધવા અને બધું એવું કહેવાય પતી જાય રક્ષાબંધનનું બધું રાખડી બાંધી બધું પતી જાય. પછી કંઈ નીચે જાઓ અને બધા દોસ્તો બધા ભેગા થઈ બેસવી, પછી કંઈક પ્લાન બનાવી બહાર જવાનું. બાકી મારી બહેનને અહીંયા, મારી બહેન તો ઘેર જ છે, મારા કાકાની છોકરીની છે, એ બધા હમણાં આવવાના છે રાખડી બાંધવા. રાખડી બાંધી બંધાવેલી અને બાકી તમે જોવો જ છો કે તૈયાર થઈ ગયા છે. રોજ છો તમે બધા તૈયાર થઈ ગયા છે અમે. અને મારા પપ્પાની છે થોડું સ્પીકર વગાડે છે, ગીત વગાડે છે બધા. અને મારા મામાની આવ્યા છે, મારા મમ્મીની મમ્મી બાબા રાખડી બંધાવો તો બધા નીચે બેઠા છે, મારો વેટ કરે છે. તો મારી બહેનની બધા રાખડી બાંધી દીધી એમ તો કાંઈ નહીં, રાખડી બંધાયેલી અને પછી બધા નીચે અમે નીચે જઈ અને બધા દોસ્તો ભેગા થઈ પછી બધું ગ્રાઉન્ડ હિતેશભાઈની ઘરે, કારણ કે મારી બેને તે એને રાખડી બાંધે છે એટલે ત્યાં જવાનું છે. તો રાખડી બંધાઈ બરાબર. રાખડી બરાબર બાંધી દીધી છે અને આવ્યો તો હિતેશભાઈની ઘેરે. બાકી રાખડી બધા બહેનો બાંધી દીધી છે મને. અને ભાઈ આજે ગરમી બહુ છે ભાઈ. ગયા રક્ષાબંધનમાં એમ હતું અને આજે પણ એમ જ છે. અને હિતેશભાઈ ઘેરે આવ્યો છે ને કે બેઠા છે હિતેશભાઈ તૈયાર વૈયાર છે. હે તાણીને બોલો જય શ્રી રામ. મશીન ચાલુ છે ને ભાઈ. જો બધા તૈયાર થઈને બેઠા છે, વેટિંગમાં છે કે હવે ક્યાં જવું છે એ નક્કી કરે છે બધા. સેટિંગ થતું નથી કે ગાડીનું કે કાંઈ, અને વિચારમાં પડ્યા છે કે કાંઈ ત્યાં જવું એમ. ત્રણ ગાડી સાપડી પાસે શું વાત કરે? ત્રણ ગાડી હા, એક જો આ રાઇડર ને ક્વિઝર ને એક છે ચીંજી જરી અહીંયા અમારા બધા દોસ્તો બેઠા. હે રોનિકભાઈ, હિતેશભાઈ કાંઈ કહેવા બ્લોગમાં બોલવાનું. પ્રદીપભાઈ જો અમારે ગાડી બાડી સાફ કરે. પ્રદીપભાઈ કેવો? ત્રણ ગાડી સાપડી પાસે ક્યાં ગાડીને તાણ જ નથી એમ. બધા તરીકાના લાવડા જેવા થઈને બેઠા છે. ગરીબ બહુ છે, ગયા વર્ષે પણ હતી ને આજે આખરે છે. ગરમી બહુ છે એટલે બેઠા છે બધા શાંતિથી. હે बारिश अभी आई है सब नहीं आएगी ब्रो, नहीं आएगी. यही नहीं अभी और सुनिए. नहीं आएंगी ना, मैं बोल रहा हूँ ना, नहीं आएंगी बारिश. तो बोल बोल ठीका मार देता हूँ. ठीका क्या मार देगा? ठीका सिक्का मार या कुछ भी मार, अभी आएगा बारिश, लेकिन बारिश नहीं आएगा. ठंडक मिलेगा अपन को. इधर मेरे को परसेवा का रगेड़ा जा रहा है. इससे बारिश बोलते हैं. હું કરવું છે બોલો. ક્યાં જવું છે? નાસ્તો લેવો. હું આલુપુરી. હાલો બોલે બીજું કાંઈ ચાઇનીઝ વેજ મને ખબર હોય કે ખવડાવવાનું છે ને બાકી થોડા રાખવાના કે ના આવે. મને એમ કે ના પાડશે પણ કીધું હો ખાવા. કાંઈ નહીં ભાઈ, નાસ્તો બાસ્તો લઈએ કે ખાઈ પેટમાં ભરી કંઈક તો કંઈક આમ મગજ ચાલે. અને પછી બહાર જઈએ કંઈક વિચારીએ અને પછી બ્લોગમાં બનાવી રહેજો, કારણ કે આજ મજા આવશે કંઈક બહાર જવું એટલે. તો ત્યાં પાછા મળી જઈએ બધા ભેગા થઈએ બહાર જઈએ એટલે બરાબર. ભાઈ અમે આવ્યા છીએ અત્યારે રોનિકના ઘેરે. ભાઈ એની બેનની રાખડી બાંધવાના હતા, બાકી હતા. તો આવ્યા છીએ રોનિકના ઘર બાજુ. અમારા જો ભાઈઓ બધા ફોટા પાડવાનું કરે છે.
કેટલા ફોટા પડવાના છે? મોટા ફૂલ પડવાના છે. 18 1000 હજાર કેટલા ફોટો એકના એકના 1000 ફોટા બંધ કરો હાથ જોડ કે મેં આમ કઈ માપ હોય યાર. મારો વારો આવશે કે હે? તો કાલે થોડો આપણે અહીંયા છીએ અને આમ જો અમારે એ વાર જ છે કાલે આમ જો અમારે પ્રદીપભાઈ પોઝ આપે છે. જો આગળ જઈએ ફોટા પાડશે આ ભાઈ અમારે. અહીંયા તો ફોટા પાડે છે હિતેશભાઈ પ્રદીપભાઈના. પોઝ આપું એમ કરે છે ક્યારના. अच्छा हमको सिखा रिया ક્લિયરિટી કેવી આવે જો તો ફરી એકવાર. ક્વોલિટી ભાઈ સારી જ છે. 5 વાળી લ્યો 10 વાળી લ્યો ક્વોલિટી આવે. જોયું ને ફોટા પાડવામાં લાગી ગયા છે. આવ્યા તો રાખડી બંધાવવાની કે હાલો ફોટા પડાવવા. આમાં કાંઈ ભેગું થાય એમ છે નહીં લાગતું મને તો. મારા ફોટા પાડે કે નહીં પાડે એવું કંઈ નક્કી નથી. બાકી હવે જોઈ છીએ. આમ જુઓ તમે અમારા ફોટોગ્રાફર જુઓ બહુ જબરા છે. આમ તમારે શું કહેવાય જોઈ જોઈને આમ ફ્રેમ મેળવીને ફોટા પાડશે એ કાંઈ નહીં. પણ રોનિક આવે એટલે પછી ભાઈ ફોટા બોટા પાડીએ અમે પાડી લઈએ કંઈક ભાઈ આવ્યા છીએ તો ફોટા પાડ્યું જ ને એમ બરાબર ને. હા યાર ભાઈ લોકેશન ફેરવીને પાછા આવ્યા છીએ બીજી જગ્યાએ. ઘણી જગ્યાએ લોકેશન ગોત્યું પણ કંઈ સેટિંગ થયું નહીં અને પાછા જો આ બીજી જગ્યાએ આવ્યા છે. આમ આગે જઈને અમે આવ્યા છીએ પણ કંઈ સેટિંગ થયું નથી. હવે અમારા ભાઈઓ તો અહીંયા ફોટા પાડે છે. આમ છેક દૂર સુધી ગયા બાકી આમે તે પછી આમ છેક સુધી ગયા કાં રોનિક પછી કંઈ સેટિંગ ન થયું કાં? એવું છે મિત્રો કે સેટિંગ આવ્યું નહીં પછી પાછું આ શટરવાળું લોકેશન ગોતવું પડ્યું. ઘણી વાર અહીંયા ફોટા પાડવા આવેલા છે કા પ્રદીપભાઈ? એક જ લોકેશન મળે હે ને તો અહીંયા ફોટા પાડવાના છે. જે વિડીયો રીલ્સ બનાવવાની છે એ બધા અહીંયા જ બનાવવાના છે હવે. બાકી આવી બધી બિલ્ડિંગો છે ચારે બાજુ બને છે નવું બધું. સારી બાજુ આવી બિલ્ડિંગો જ છે બધી. ફોટા પાડીએ કંઈક પછી વિચારીએ એમ ઘેર બધું જઈએ કે ક્યાં જાય કે ખબર નહીં. બાકી જોવો આ બધા નખરિયા સીડા છે. ફોટા પાડશે આગળ કાંઈ નહીં. હવે પાછા અમે આગળ નીકળીએ એટલે પાછા વ્લોગમાં પાછા કન્ટિન્યુ થાય. તમે પણ રહેજો છેલ્લે સુધી બરાબર વ્લોગમાં. અમારે જો પ્રદીપભાઈ હવે રીલ્સ બનાવવાના વિચારમાં છે કંઈક રીલ્સ બનાવવાનું કરે છે એટલે વિડીયોના ક્લિપો લે છે હમણાં. હા જો અમારે વિડીયોની ક્લિપો લે છે હમણાં જોજો તમે આગળ હાલશે ને આમ હાલશે ને બાંગા તાંગા થાય હમણાં. હાલો કાંઈ વિડીયો બનાવવાની અહીંયા અમારે બ્લોગ ચાલુ છે. જોજો હમણાં ચાલુ કરશે હમણાં. જો એવી 5-6 ક્લિપો લે છે તો અહીંયા વિડીયો એક બનશે એમનો. હાલો એ થઈ ગયું. હાલો બીજી ક્લિપ લેવાની છે કે એલા કેમ કરવાની છે? નવી ક્લિપ બનાવે છે. આ ચશ્મા ફેરવે એવું કંઈક લાગે છે મને. જોજો હમણાં જો ઝૂમ કરીને આગળ કરશે પછી. આ ચશ્મા ફેરવે ને એવી રીતના કંઈક કરવાનું. બસ ફેરવી ને હેલા ચશ્મા ફેરવી ને તો પાછો કંઈક બનાવે એવી રીતના કંઈક ભાઈ 6-8 ક્લિપો બનાવે છે ને પછી કંઈક વિડીયો બનશે એવું લાગે મને. પછી મારે એક વિડીયો બનાવવો છે. બને કે ન બને ખબર નહીં. અત્યારે તેનું બધું શૂટિંગ ચાલુ છે. આગળની ગોદા ગણે છે ગાડીના. ये तो लेटेस्ट न्यूज़ है ગાડીના ગોદા ગણે છે. ફોટો પાડો તારે ફોટો પાડવાના છે કાંઈ નહીં. આના ફોટા પાડી લઈએ કંઈક પછી વિડીયો બને. પોસ્ટ કરું છે ને બીજી બાઇકના ફોટા પાડે છે. ઊંધે માથે તેના ફોટા પાડ્યા છે. मैं नहीं दिखाऊंगा કારના ફોટા પાડે છે ક્યારના. અને આમ જો આજ કંઈક નવી સ્ટ્રીક કાઢી છે. હાલતા ફોટો પાડે છે જે કે હારા આવ્યા એ કરે આમ ફોટો પાડે ને દબાવે તા કરે એવી રીતના કંઈક ફોટા પાડે છે. આ ગાડી ઓ યાર ગાડી નાઈસ ગઈ હો. મસ્ત ગાડી હતી. પ્રદીપભાઈ કેવી ગાડી હતી? मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस આપણી વખતની બહાર છે અમારા આ હિતેશભાઈ. તમે આમ જોવો આજ કેવા ફોર્મમાં છે પણ આમ હીરો લાગે. હીરો છે ભાઈ હીરો. અમારે પાછા ફોટા પાડવા મળ્યા જોઈ. તમારથી કાંઈ સારું નહીં આવે ભાઈ. ઘેરે જવાનું છે હવે બરાબર ને. कैसा लगा मेरा मजाक હિતેશભાઈ ના પ્રદીપભાઈ ના ફોટા હવે પડાઈ ગયા આમાં છે રાખડી બાંધો ઘરે જવાનું. હે બેન આવેલા છે રાખડી બાંધવા. રાખડી બાંધવા બેન ઘરે આવી ગયા છે? ઘરે આવી ગયા છે. એવું છે તો ભાઈ ઘેરે બેન ને બધા આવ્યા છે રાખડી બાંધવા એને. તો ઘેરે જવાનું છે હમણાં.
બાકી ફોટા તો ભાઈ ઢગલો પાડી લીધા છે લાટ બધા ને બધા તો. બે ફોટા બાકી માલ નહીં જાય. કેટલા? બે ફોટા બાકી છે. બે જ ફોટા એમ ને? એટલે હવાજીના ફોટા જ પાડી આવ્યા ચારના અહીંયા. જો પાછા જો જોજો કેમ ફોટા પાડે તમે જોવો ખાલી. આવી રીતના કંઈક નવી સ્ટીક કાઢી હાલ કરે કોને ખબર, આવી મને ખબર નહોતી. અને રોનિક ગયો છે ઘેરે. હવે રોનિક આવે એટલે અમે ખાય નીકળી ઘરેથી ફોને આવે છે કે ખાય ઘેરે આવો, રાખડી બાંધવા આવ્યા છે. તો ભાઈ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. ઘેરે આવો એટલે પાછા ન્યાય બ્લોગ ચાલુ કરીશું આપણે. પ્રદીપભાઈના તો બહુ ફોટા પાડ્યા અને છતાંય પાછા હજી ફોટા પાડે છે, તમે જોવો ખાલી. कौन है ये लोग कहाँ से आते हैं સમજો એ પોઝ પાડે તો કેવા ફોટા પાડ્યા છે કોને ખબર. તું મારા ફોટામાં જેમ તું કરશો તારા ફોટામાં જો બાંધવા મેળા બે ફોટા હાટું બાંધે છે. ફોટા તું મારા હરખા નથી પાડતો હોય કે મારા ફોટા હરખા પાડી કે મારા ફોટા વખતે આવું કરે એવી રીતના બાંધે છે. ફોટામાંથી બાંધે છે. પાછો પોઝ આપે તો પાછા પોઝ આપીને તો ફૂટી ગયું બધું. કેટલા ફોટા પાડ્યા? 60-70 ફોટા પાડ્યા. જો હજી પાડે તો મારો વાંક ન આવ્યો તો સારા. હજી ફોટા પાડે, હજી પાડે છે. એમ નહીં યાર, આજ રક્ષાબંધન છે. મેં કીધું ફોટા પાડવા તો જાય એમ. તો કદાચ આવ્યા તો ખરા પણ એમની કંઈક માપ કોઈ ફોટા પાડવા યાર. ફોટા પડી ગઈ તો આમ સ્ટોરેજ ફૂલ કરી નાખ્યું. એટલા ફોટા પાડી લીધા. હો આના તો ફોટા નથી પડ્યા જયલાના. આ હિતેશભાઈના પડ્યા છે. આના પડ્યા મારા ફોટા પડ્યા છે. એટલે ખોટું નથી કહેતો, મારે પડ્યા. ખોટું તમને એમ થાય કે આના ફોટા પડ્યા નહીં હોય પણ મારે પડ્યા છે. પણ મારા ઓછા છે એમ. પ્રદીપભાઈ કરતાં મારા ઓછા છે. હમણાં રોનિક આવે એટલે અમે ઘરે નીકળી જાય. તો ભાઈ આવ્યો રોનિક આવી ગયો છે હવે અને ઘેરે જવાનું કરીએ છીએ. કેટલી રાખડી બાંધી બતાવે ભાઈ? પેલા પણ એ ઢેગલો કરી દીધો હે. રાખડીનું આમ જોતો મેં એટલી બધી નથી. આમ જો મારે એટલી જ છે. બહુ ઢેગલો કરી દીધો રાખડી. કાંઈ નહીં ભાઈ જાય છે ઘેરે. આવી ગયો છે. આ ગાડીમાં 3 જણા છે ને આમાં હું નીતેશભાઈ છીએ. જાય ઘેરે ડાયરેક્ટ મળી ઘેરે. ભાઈ છે ને આવ્યા છે રોંડીના ઘરેથી ભાઈ ઘેરે ફાયકા આવ્યા છે. લાકડી માલી દીધી આપણે ભાઈ. અને હાથ પડી ગયું છે. હાથ કેટલા વાગ્યા? 7:30. તો ટાઈમ તો ઘણો વયો ગયો છે. 6:45 થઈ ગયા. હિતેશભાઈ આમાં મિતલો ભેગો થઈ ગયો પાછો. તો કેમ મિતલો ભાઈ આજ આમ અલગ જ લુકમાં છે હે ને? કા પૈસા વાળી પાડી દીધી ને હિતેશભાઈ કેમ? શું કેવું હિતેશભાઈ? કાંઈ નહીં ભાઈ, એક સરપ્રાઈઝ છે. વિડીયોમાં છેલ્લે વિડીયો બન્યા રહીશું. રાતે સરપ્રાઈઝ બતાવો. સરપ્રાઈઝ એક બતાવવાની છે. હું કંઈ નહીં, સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ મજા આવે. સરપ્રાઈઝમાં છેલ્લે સુધી આમ જોઈને તો મજા આવે. ભાઈ સરપ્રાઈઝ પહેલાં કહી દઈએ તો મજા ન આવે. એટલે સરપ્રાઈઝ જોવા હાટું છે ને છેલ્લે સુધી બની રહેજો, મજા આવે. અને કદાચ તમે ખુશ જ થાવ એટલે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો.
મિત્રો તમને અમારી આ સરપ્રાઈઝ કેવી લાગી જરાક અમને કોમેન્ટમાં જણાવજો. સરપ્રાઈઝ આવી હતી, ગણપતિનું આગમન ને એવું હતું બધું. કાલે રક્ષાબંધન હતી તમને ખબર જ છે, એટલે રક્ષાબંધન અમે ઉજવી નાખ્યું ભાઈ બધા હારે. અને પછી રાતે અમારે ગણપતિ જોવા જવાનું હતું, આગમન જોવા. એટલે પછી અમે કાંઈ તમને પહેલાં તો કીધું નહીં કે આગમન જોવા જવાનું છે, કારણ મેં કીધું સરપ્રાઈઝ જ રાખી એમ, તો શું કે મજા આવે એમ. એટલે અમે તમને કાંઈ પહેલાં આગળ વ્લોગમાં કીધું નહીં, એટલે ડાયરેક્ટ એમ કીધું કે સરપ્રાઈઝ છે, તો શું કે મજા આવે જોવાની. અને જવાનું હતું તો મેં કીધું એ પ્રમાણે આપણે બનાવી નાખી વિડીયો એમ. અને પછી ડાયરેક્ટ તમને ખબર જ છે કે વિડીયો તમે જોયો જ છે, સરપ્રાઈઝ કીધું એટલે પછી અમે ડાયરેક્ટ ગણપતિ આગમન જોવા ગયા છીએ. અને ગણપતિ આવી રીતના બધા હતા ભાઈ, 2 ગણપતિનું આગમન હતું. અને ભીડભાડ બહુ હતી ભાઈ, બહુ જ પબ્લિક હતું. એટલે જે શું કહેવાય કે મેં તમને કીધું એટલે જેવા તેવા જે વિડીયો બનાવી બધું બનાવી લીધું છે, અને બ્લોગમાં મેં આ બતાવ્યું છે તમને. એટલે મેં કીધું તમને બતાવું તો જોયા જ. એટલે પછી અમે ભાઈ જેવા તેવા વિડીયો જે બન્યું બનાવી લીધું. અને અમે તો કાંઈ બ્લોગમાં આવ્યા નહોતા, કારણ કે પબ્લિક બહુ હતું, એટલે ધક્કામુક્કી બહુ થતી હતી, એટલે બ્લોગ હેરકો બન્યો નહીં. એટલે પછી અમે છે ને વિડીયો ગણપતિ આગમનના વિડીયો કટકા બધું બનાવી નાખ્યું છે અને તમને બતાવ્યું છે. અને પછી રાતે ભાઈ બહુ મોડું થઈ ગયું હતું, અમે બહુ રાતે અડધી રાતે બહુ મોડા આવ્યા હતા. એટલે વિડીયોનું એન્ડિંગ કાંઈ સાંજે કર્યું નહોતું અમે. પછી અમે થાકી ગયા હતા, એટલે સવારે ભાઈ થોડાક મોડા ઉઠ્યા હતા, લેટ ઉઠ્યા હતા. પછી ભાઈ તૈયાર થઈને અત્યારે બેઠા છીએ. અને તો મેં કીધું હવે અત્યારે શું છે વિડીયોનું એન્ડિંગ કરી નાખીએ, કારણ કે વિડીયોનું એન્ડિંગ તો કરવું જ પડશે એમ. તો ભાઈ વિડીયો ગમે ને તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તમને શેર કરવાનું નહીં ભૂલતા મિત્રો, તમારા મિત્રોને છે ને શેર કરજો. અને ગણપતિ મિત્રો છે ને, ગણપતિ આગમન હજી બધું બાકી જ છે, એટલે તો અમારે જવાનું હતું એટલે મેં બનાવી નાખ્યું. આ ફર્સ્ટ છે હજી, અને હજી ગણપતિ બેહાડવાની બહુ વાર છે, એટલે ઘણા બધા આગમન તમને જોવા મળશે. એટલે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, ચેનલમાં બન્યા રહેજો, અને હજી આગમન તમને જોવા મળશે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ.